સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડામાં ભવ્ય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં સામાજિક કૌશલ્ય, બૌદ્ધિક કૌશલ્ય, નૈતિક મૂલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય ઘડતર, આત્મવિશ્વાસ, ખેલદિલી કેળવવાના ઉદ્દેશ્ય સાથે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા દીવના પ્રાંગણમાં વાર્ષિક ખેલોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક રમોત્સવના પ્રારંભે શાળાના શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી જયંત બામણિયાએ રમોત્સવના ઉદ્ઘાટકોનું સ્વાગત કર્યું હતું અને શાળાના શિક્ષક શ્રી આરીફ લાખાવાલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થી જીવનમાં રમતગમતનું મહત્ત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે લક્ષો તો નવા બનશો, રમશો અને કૂદશો તો અદ્ભુત બનશો. હવે આપણા દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. સ્વાગત પ્રવચન બાદ આચાર્ય શ્રી આરીફ લાખાવાલાએ સ્પોર્ટ્સ ધ્વજ લહેરાવ્યો હતો અને વિદ્યાર્થીઓના વિવિધ જૂથો દ્વારા માર્ચ પાસ્ટ કરાવવામાં આવી હતી. વાર્ષિક રમોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને ભારતીયમ રજૂ કરી ટ્રોફી બનાવીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના મદદનીશ શિક્ષક શ્રી નરેન્દ્ર બામણિયા અને યોગેશ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓના સહયોગથી સુંદર લેઝીમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. વાર્ષિક રમોત્સવમાં આચાર્ય શ્રી આરીફ લાખાવાલાએ શાળાના યુવા ખેલાડીઓને ફિટ ઇન્ડિયાના શપથ લેવડાવ્યા હતા અને રમોત્સવના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. આચાર્ય શ્રી આરીફ લાખાવાલાના માર્ગદર્શન હેઠળ સફળ સંસ્થા અને અમલીકરણમાં વરિષ્ઠ શિક્ષક શ્રી મનીષ સ્માર્ટ, શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી જયંત બામણિયા, ચિત્ર શિક્ષક શ્રી દિવ્યેશ બારિયા અને તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ સમગ્ર વાર્ષિક રમોત્સવનું આયોજન કુમારી પ્રતિભાબહેન સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે રાષ્ટ્રપતિ શિક્ષક એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે.
बनाएंगे। खेलों से जुटकर हम स्वस्थ भारत बनाएंगे। खेल खिलाड़ी का हम हौसला बढ़ाएंगे। खेलेंगे और खेलना सिखाएंगे। जय हिंद।